નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય પર્યાવરણનું તારીખ 10/10/2025ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો. નવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, પહેલો તમને પ્રશ્ન આપેલો છે કે બેટ દ્વારકા ક્યાં આવેલું છે? તો એમાં જવાબ આવશે મિત્રો બ, દરિયાની વચ્ચે. બીજું છે તાંબા પિત્તળના વાસણનું કામ કોણ કરે છે? તો એમાં બીજામાં જવાબ આવશે ક, કંસારો. પછી પ્રશ્ન છે પુલનો ઉપયોગ કોણ કોણ કરે છે? તો પુલનો ઉપયોગ લોકો એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે, વાહનો પુલ પરથી પસાર થાય છે, પ્રાણીઓ પણ એક કિનારેથી બીજા કિનારે જવા માટે પુલનો ઉપયોગ કરે છે. ઓકે, તો આવી રીતના તમારે લખવાનું હતું. બીજું છે તમારું ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રીઓ ઉપયોગમાં લેવામાં આવી છે? તો એમાં લખવાનું માટી, ઈંટ, સિમેન્ટ, રેતી, કપચી, લોખંડના સળિયા વગેરે. પછી વિકલ્પ છે કે સૌથી મોટા કાન ધરાવતું પ્રાણી કયું છે? તો એમાં જવાબ આવશે મિત્રો હાથી. પછી તમારે કાન દેખાતા હોય તેવા પ્રાણીઓના નામ લખવાના હતા. તો એમાં લખવાનું હતું ગાય, ભેંસ, ઘોડો, કૂતરો, બિલાડી. તમે જે લખ્યા છે સાચા ગણા છે. પછી બીજું છે વર્ગીકરણ કરો, જેમાં કોઈ પણ એક પ્રશ્નનો જવાબ લખવાનો હતો કે જો પાલતુ પ્રાણીઓ, તો ગાય પાલતુ પ્રાણીમાં આવશે, સિંહ જંગલીમાં આવશે, ઘેટા પાલતુમાં, વાઘ જંગલીમાં, જીરાફ જંગલીમાં, ભેંસ પાલતુ પ્રાણીમાં. ઓકે. બીજું છે હાથીને ટોળામાં રહેવાથી શું શું ફાયદા થાય? તો હાથીને મિત્રો સુરક્ષા મળે છે, જેથી કોઈ અન્ય જંગલી પ્રાણીઓ સરળતાથી હુમલો કરી શકતા નથી. બધા સાથે મળીને ખોરાક અને પાણી પણ શોધી શકે છે. પછી છે રોજગારી મેળવવા માટેના 3 વ્યવસાય લખો. તેમાં આવશે મિત્રો શિક્ષક, ખેડૂત, ડૉક્ટર. આ 3 લખી નાખવાના. પછી મધમાખીને વૃક્ષનું કયું અંગ ખૂબ ગમે છે? તો એમાં આવશે મિત્રો પહેલામાં ફૂલ. ઓકે. પછી બીજું છે કોનું વજન હાથી કરતાં ઓછું અને વાંદરા કરતાં વધારે છે? આ આપેલું રહેવામાંથી. તો એમાં જવાબ આવશે મિત્રો ઘોડો. પછી ઘરમાં રહેનારા વ્યક્તિઓના સમૂહને શું કહે છે? તો એને કહેવાય મિત્રો કુટુંબ. ઓકે. પછી 5 કુટુંબમાં ફેરફાર થવાના કારણો જણાવો. તો મુખ્ય કારણો કે જો લગ્ન થવાથી નવા સભ્યોનું ઉમેરાવું કે સભ્યોનું જવું, નવા બાળકનો જન્મ થવો, નોકરી કે ધંધા માટે સ્થળાંતર કરવું વગેરે કારણો આવે. જંકશન કોને કહેવાય? તો મિત્રો જે રેલવે સ્ટેશનથી 2 કે તેથી વધારે રેલવે માર્ગો છૂટા પડતા હોય કે જોડાતા હોય તેને જંકશન કહેવાય. બીજું છે પ્લેટફોર્મ પર માલની હેરાફેરી કરનારને શું કહેવાય? તો મિત્રો એને કહેવાય કુલી. ઓકે, અથવા માલવાહક. ત્રીજો છે કોઈ પણ 2 બોલીઓના નામ લખો. તો તમારે બોલી એટલે કે આપણે જે બોલતા હોય, બોલીમાં કચ્છી લખી શકો, ચરોતરી લખી શકો, સુરતી લખો, ઉત્તર ગુજરાતી લખો વગેરે. કોઈ પણ 2 લખવાના હતી. પછી તમારે લાંબી મુસાફરી દરમિયાન કેવી કેવી તૈયારી કરવી જોઈએ? તો એમાં આવશે મિત્રો મુસાફરી માટે ટિકિટનું અગાઉથી બુકિંગ કરાવવું, જરૂરી સામાનને કપડાં સાથે લેવા, સાથે ખાણીપીણીની વસ્તુઓ અને પીવાનું પાણી લેવું, ઓળખ માટે જરૂરી દસ્તાવેજો લઈ રહેવા. પછી બીજું છે રિયાઇશ ચાલુ ટ્રેને અમદાવાદમાં શું શું જોયું? તો રિયાઇશ ચાલુ ટ્રેનમાં ઘણા બિલ્ડિંગો જોયા, ટ્રેન આવવાથી ફાટક બંધ હોય તે પણ જોયું, અને સાબરમતી નદીનો લાંબો પુલ પણ જોયો. રેલવે માર્ગની વચ્ચે આવતા સડક માર્ગ પર ફાટક ક્યારે બંધ રાખવામાં આવે છે? કે રેલવે માર્ગની વચ્ચે જ્યારે સડક માર્ગમાં પર જ્યારે ટ્રેન પસાર થતી હોય ત્યારે સલામતી માટે ફાટક બંધ રાખવામાં આવે છે. પછી તમને એક સમયપત્રક આપેલું હતું અને એનો સમય આપેલો હતો. તો એમાં તમારે કીધું છે પહેલું કે ટ્રેન કયા સ્ટેશને ઉપડી હતી? તો ટ્રેન ભુજ સ્ટેશને ઉપડી હતી. બીજું છે અમદાવાદ સ્ટેશન પર ટ્રેન કેટલી મિનિટ રોકાઈ? તો એમાં જવાબ આવશે મિત્રો 25 મિનિટ. ત્રીજું છે ભુજથી ભચાઉ કેટલા કિલોમીટર છે? તો એમાં આવશે 88 કિલોમીટર. ચોથું વડોદરાથી વાપી વચ્ચે કયું સ્ટેશન આવશે? તો એમાં જવાબ આવશે મિત્રો સુરત. પછી 8મો પ્રશ્ન કબીરવડ વિશે ટૂંકમાં માહિતી આપો. તો કબીરવડ એ નર્મદા નદીમાં આવેલા એક ટાપુ પર ભરૂચ પાસે સ્થિત છે. તે ખૂબ મોટો અને જૂનો વડ છે, જેના ટેટા જમીનમાં ખૂંપીને નવા થડ બની ગયા છે વગેરે તમારે લખવાનું હતું. પછી ખાલી જગ્યાઓ. અમૃતાના ગામમાં ખાલી જગ્યાના વૃક્ષો વધારે હતા. તો એમાં આવશે મિત્રો વાંસના વૃક્ષો વધારે હતા. ઓકે. વૃક્ષો કાપવા માટે ખાલી જગ્યા નામનું હથિયાર વપરાય છે. તો એમાં આવશે મિત્રો કુહાડી. પછી નદીના પાણીના ઉપયોગો જણાવો. તો પીવા માટે અને રસોઈ બનાવવા માટે, ખેતી માટે, સિંચાઈ કરવા માટે, ઘરેલું કાર્યો જેમ કે કપડાં ધોવા, નહાવા વગેરે ઉપયોગો તમારે લખવાના હતા. અને બીજું છે નદીનું પાણી દૂષિત થતું અટકાવવા શું શું ઉપાય કરી શકાય? તો કે ઘરનો કચરો કે કચરાપેટીનો કચરો નદીમાં ન ફેંકવો જોઈએ, કપડાં ધોવા કે વાસણ માંજવા નદીના પાણીમાં ન કરવા જોઈએ વગેરે વગેરે તમારે લખવાનું હતું. ઓકે. તો આ થઈ ગયું મિત્રો ધોરણ 4 વિષય પર્યાવરણનું ઓરિજિનલ પેપર સોલ્યુશન.
તો તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો. આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઇક કરો. આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા બધા મિત્રોને શેર કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.